કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. અમારો ભાઈ આવ્યો તો સુરત કામ કરવા, પછી સુરત ત્યાં જ્યાં આપણે જોબ કરતા હતા આજ તો હું રહેવા લાગ્યો છું. તો મમ્મી પપ્પાને એમ થાય છે આ હું બોલતો હોય છે ને આ હું નહીં. આ વિડીયો એની માટે છે જેને મારી ફિકર હોય. અત્યારે આપણે ઉઠી ગયા છે, થોડુંક વાળ સેટ નહીં હોય અને અત્યારે આપણે વધારે બ્રશ કરવા હું લઈ લઈ. પછી તમને આજે આખે હું રૂટીન બતાવીશ આજે હું કરું છું હું નહીં. તો વિડીયોમાં બની રહેજો. કેટલા દિવસ પછી આપણો વિડીયો આવે છે. જે આપણે ભાવનગરથી સુરત જવા નીકળ્યા હતા ને એ વિડીયો મેં શૂટ કર્યો હતો પણ એ મેં અપલોડ નથી કર્યો. શું કારણ છે મને નથી ખબર ને તમને નથી ખબર. તો આવું કાંઈક છે. તો આજે હું મારી ફૂલ ડેની તમને જર્ની હું તમને કરાવવાનો છું. ઓફિસની અંદર અત્યારે હું છું, અત્યારે જાઉં છું બાથરૂમમાં, બ્રશ કરીશ, ફ્રેશ થઈશ, પછી તમને મળું. આગળ હું શું કરીશ મને નથી ખબર. તો વિડીયોમાં બને રહેજો, તમને જોવા મળી જાય છે તમારો ભાઈ શું કરે છે. તો અત્યારે મિત્રો હું તમારો ભાઈ ફ્રેશ થઈને ભાઈ આવ્યો છું. કાંક વ્યૂ જો તો અમારો તો નહીં પણ કાંક વ્યૂ છે હું જ્યાં રહું છું ને એનો સવારનો. અમે જો કેરીનો બગીચા છે બસ. અને આપણી બાઇક છે ને જો અહીંયા નીચે પડી. અને આ અમારું બધું અમારે રાખવાનો ઓલી જગ્યા છે. આ આપણો રૂમાલ સુકાય છે અત્યારે તાની ઉપર જ, કારણ કે હજી હું ફ્રેશ થઈને આવ્યો છું. આમાં જે માલ છે ને એને પહેલાં ધોવડાવવા મોકલવાનો, પછી એનું એક સાડીનું કટિંગ કરવાનું, પછી છે ને તે આવી રીતે 12 સાડી આવે એક લોટમાં, પછી આવી રીતે બાંધી દેવાનું એને. પછી આનું બિલ બનાવવાનું છે. હમણાં આ 7-9 લોટનું હમણાં એ બિલ બનાવવાનું ને બધું કામ મારું હોય છે. અડધો માલ અહીંયા પડ્યો છે, અડધો અહીંયા પડ્યો છે. આ માલ ચેક કરવાનો છે અને બાકી ઓલા પણ જે માલ છે ને બધું ચાલુ છે. ચેક કરવા માટે આ 2 ટેબલ છે. અમારી બાલ્ટી અહીંયા પડી છે નાવાની, ત્યારે એને મૂકી દેવી. અને જે મશીન છે ને એ મશીન તમને દેખાડી દઉં. આ બધા મશીન ચાલુ છે અત્યારે. જે તમે મશીન જોયા નહીં, 2 માળના મશીન હોય છે. એમાં એક રિપીટમાં એટલે એક હારે છે ને 3 સાડી નીકળતી હોય. એમણે હું નીચે કામ કરવા જાઉં એટલે તમને એ પણ દેખાડી શક્ય હશે. તો અમુક વસ્તુ નહીં દેખાડું, દેખાડી શું લેવા એ પૂછતા નહીં હો કોઈ. અત્યારે જો પહેલાંના બિલ બનાવીને આપવું અત્યારે આપણે જાઉં આપણે ઓફિસમાં. અત્યારે વાળ થોડાક સુકાઈ જાય પછી આપણે તેલ પણ નાખવાનું છે. આપણું ચાર્જિંગ લઈ લીધું, ચાવી ગઈ, ચાવી ખીચાવા નાખી, ચાવી પેલા લાઈટ પણ નથી દેવી. આપણે આવી ગયા છે આપણી ઓફિસમાં. ઓફિસનું કોમ્પ્યુટર અને આજે આપણે બનાવવાના છે બિલ. તો આ બધો સામાન પડ્યો છે, જોઈ લો. આપણે ઓફિસ છે. તો ભાઈ અત્યારે કોમ્પ્યુટરનો કી નહોતો આવડતો, અત્યારે કોમ્પ્યુટરમાં અમારે બિલ બનાવવા પડે છે ને આવડી. છે ને ઓફિસના કેમેરા છે બધી બાજુના. આ તો હું જ્યાં બેઠો છું નાનો જ છે, જોઈ લો. પછી છે ને આ મેન ઓફિસનો જે આ દરવાજો છે. આ બધા મશીન ચાલુ છે અત્યારે. જો આ કારીગર મશીન ચાલુ કરે છે. જો આ છે ને એક મશીનમાં છે ને જો એક રિપીટમાં છે ને 3 સાડી નીકળ્યા, 1, 2 અને 3. થોડું મોટું મશીન આવે. ઉપરથી મેં તમને દેખાડવાનું ચાલુ કર્યું હતું ને ઠેઠ નીચે આવે 2 માળનું મશીન આવે ગાઈસ. એક કારીગર છે ને 2 મશીન નાખતા હોય. જો આપણી બાઇક પડી અહીંયા. જો મેં તમને જો ઉપરનો ભાગ જે તમને દેખાડ્યો હતો ને એ વિડીયો છે. ઠેઠ નીચે પૂરું થાય મશીન. જો અત્યારે મશીન ચાલુ છે. એટલું બધું ક્લિયર તો નહીં દેખાય.
આ જે તમને બાર જે આપણે ઇન્ટ્રો મેર્યો તો એવડો વ્યૂ છે. હાલો હું તમને પેલા બિલ બનાવી નાખું. આ આગળથીનો વ્યૂ છે. આ છે બધી બિલની વિગત. પહેલા છે ને અહીંયા એન્ટર આપવાનું, પછી છે ને ચલાન નંબર નાખવાનો. આપણો ચલાન નંબર છે 990. તો આવું બધું આવી ગયું છે ડાયરેક્ટ. હવે અમુક વસ્તુ તો હું તમને નહીં દેખાડી શકું એના માટે. મિત્રો બિલ બનવાનું ચાલુ થઈ ગયું છે. જો અહીંયા છે ને રેટ લખ્યો છે, એ રેટ પ્રમાણે છે ને બિલ બને. અમુક વસ્તુ તો હું તમને નહીં દેખાડી શકું એના માટે સોરી. અત્યારે હું જે કામ કરી તો આપણું બિલ બનીને રેડી છે. હવે આમ છે ને આપણે હિસાબ મેળવી લેવાનો. 72 પીસ છે. તો આપણે કરશું 72 ગુણ્યા 308 ભાવ છે એક સાડીનો. એટલી એમાઉન્ટ આવે છે. તો બરાબર છે ને, ચેક કરી લેવાનું બરાબર છે. પછી 304 ગુણ્યા 72 સાડીનો ભાવ બધો અલગ અલગ છે, તો આપણે ચેક કરવું પડે. પછી 303 ગુણ્યા 72 ચાલો આપણે મળી તો ગયું છે. હવે છે ને આને શું કરવાનું ખબર? અને જે આપણો બારકોડ આવે ને એ એડ્રેસ કરવાનો. એટલે 1 2 3. પછી જે આપણે ટેમ્પો લેવા આવે ને તો એવી બિલ કાઢવાનું હોય, નકર ન કાઢવાનું હોય. ત્યારે આપણે નથી કાઢવાનું. એટલે આપણે ડાયરેક્ટ પ્રિન્ટ આપી દઈએ. જે આ કોડ આવે ને એની હાટું એવું આપણે કરવું પડે. અહીંથી આપણે હવે આપશું પ્રિન્ટ. તો હવે અહીંથી આપણે છે ને મશીનમાંથી પ્રિન્ટ નીકળી જશે. બિલ નીકળી ગયું. તો પપ્પાને મમ્મીને જેટલા લોકોને એમ સમજીશ કે આવું કામ કરે છે, તો આવું કામ કરું છું ભાઈ. બિલ કાઢવાના હોય છે, બધી માલને યાદી રાખવાની હોય છે. કાલે ફોન આવ્યો તો બધી વસ્તુ એને વિડીયો કોલમાં દેખાડી હતી. તો કે મારી કે આટો મારવા શું કરો? આ જોઈ લો, હું આ કામ કરું છું બરાબર. હા જો બિલ નીકળીને બહાર વયાયું છે. તો આવી રીતે હજી છે ને 3 બિલ કાઢવાના છે. તો પહેલાં ફટાફટ બિલ બનાવી નાખું, કારણ કે વિડીયો ઉતારવામાં રહી છે તો ગડબડ થાય બિલ બનાવવામાં. તો એ પછી નહીં મજા આવે, મને નહીં શર્ટે નહીં મજા આવે. તો આ ફટાફટ પહેલાં હરખી રીતે હું બિલ બનાવી લઉં. પછી જે આગળની જે રોટી ગઈ છે હું તમને બતાવીશ. તો મિત્રો તેલ તો આપણે માથામાં નાખી દીધું છે અને આપણો કારીગર આવી ગયો હતો, તો એને નાસ્તો લેવો મોકલો છે. હવે એ આવી જાય પછી નાસ્તો કરીને આગળનું કામ ચાલુ કરવાનું છે. તો બન્યા રહ્યો. નાસ્તો હું લઈને આવે છે કોને ખબર, કારણ કે આપણે તો અહીંયા કઈ જોયું ન હોય. તો એને મોકલો ભાઈ, નાસ્તો લઈ આવ, આજે નાસ્તો કરી લઈએ. આ છે ને જે કારીગરને બુક આપવાની છે ને ઈવડી છે બુક. તો અત્યારે ઓર્ડર પૂરો થઈ ગયો છે. તો કારીગરે કીધું ને કે ઓર્ડર પૂરો થઈ ગયો છે, તો ફટાફટ એને ઓર્ડર આપવાનો. તો આપણે અત્યારે હું કાંઈ તમને બોલી નહીં શકું, ખાલી તમે જોતા રહો હું કેમ આપું છું. પહેલા તો ન્યૂ ફોલ્ડર બનાવવું પડશે, કારણ કે આજે 21 તારીખ થઈ ગઈ છે ને. 21 તારીખ માર્ચ 2026.
પછી અહીંથી છે ને પ્રોગ્રામ પકડી અને કટ કરીને આ પેસ્ટ કર્યો. પછી બે છે ને ડિઝાઇન મેળવી લેવાની. ડિઝાઇન સમજ છે ને એમ આવી ગોળા વાળી છે ને આ કાવડિયા ડિઝાઇન માં જઈને હાલો જો આ ગોળા વાળી છે બરાબર. જો આવડે આ ગોળા હતા ને તો આની ફટાફટ છે ને પ્રિન્ટ કાઢી દેવાની. કારીગરે છે ને આમાં છે ને ટેક નહોતો માર્યો. ટેક માર્યો હોત ને તો ખબર હોત છે ને ફટાફટ પ્રોગ્રામ આપી દે. પ્રિન્ટ આપી પ્રિન્ટ આપણે અહીંથી નીકળે છે. સવારે તમને બિલ દેખાડશો તમને ખબર જ છે અહીંથી પ્રિન્ટ નીકળે છે. આજે થોડીક ભાગાવાળી થઈ ગઈ છે. કાંઈ નહીં ખાલી ઓર્ડર લખી છે ને આપી દેવાનું એવું હોય છે. આ પ્રિન્ટ નીકળશે અહીંથી. તો મિત્રો આપણે છે ને ઓર્ડર લખી નાખ્યો છે અને અહીંયા આપણું સ્પેશિયલ નામ લખી નાખ્યું છે કેડી. કેડી નામ છે, બ્રાન્ડ છે, ભૂલવાનું થતું નથી. થોડાક દીમાં પછી પાછું આપણે આવી જાય માર્કેટ ગાંડું કરીએ પાછું. પછી જો મિત્રો આમાં છે ને જે મશીન હાલતા હોય ને એની બધી વિગત લખવાની હોય. કલ્લી સ્પીડે હાલે છે, કલ્લી એવરેજ આવે છે, કલ્લી સ્પીડ આવે છે. પછી ઓછું હાલ્યું ને તો એનું અહીંયા કારણ લખવાનું છે. એનું કારણ લખેલું છે અહીંયા. 20 તારીખનું 21 તારીખનું કાલે લખવાનું, કારણ કે 21 તારીખે તો હજી મશીન રનિંગ હોય. પછી જેટલા મશીન હાલ્યા હોય ને એને ભાંગ્યા 6 કરીને પછી અહીંયા ટોટલ લખવાનું. કેલ્સી છે. હવે હું કરું છું. મિત્રો તો અત્યારે તમારો ભાઈ જાય છે આ બધું રેવા બિલ જે આપણે હવારે બનાવ્યા હતા એ. અને તો અમારું નવું ખાતું અહીંયા બને છે. આ કપચી બપચી બધું અમારા ખાતું છે. તો જોઈ લો આ બને છે હજી. બહુ આપણે આગું નથી જવાનું, ખાવું પાંચ જ છે. હાલતા હાલતા પગી જાય. થઈ ગયું બાપા સીતારામ કશીશ. 2 ડગલા હાલવાનું છે એટલે આપણે અહીંયા દેવાનું છે ને. મિત્રો અત્યારે હું સુતા છે ને વિડીયો એડિટ કરવા બેઠો હતો. તો જે આપણે બિલ દેવા ગયા હતા ને અમે થોડુંક શૂટિંગ કર્યું હતું પણ છે ને વિડીયો ચાલુ જ નહોતો કર્યો. તો એ કાંઈ શૂટિંગ આવ્યું નથી તો એના માટે સોરી. આગળનો વિડીયો એન્જોય કરો. હવે મિત્રો આપણે ચલાન બનાવશું, કારણ કે જે માલ આપણી પાસે તૈયાર થયો હોય ને એને 20માં મોકલવાનો, જે ખવડાવવા મોકલવાનો એની પૈસામાં કેવી તો એનું ચલાન બંધ છે આજે મારા હાથે. તો હું જ બનાવું છું. પેલા આપણે નાખી દેવી તારીખ, મહિનો, વર્ષ. પછી આપણી કંપનીનું નામ અંબુજા પૈસા. યાદ નથી. પછી એડ્રેસ નાખી દેવાનું. પેલા ચલાન નંબર 584. પછી આપણે મોકલવાનું છે નાનું એડ્રેસ કયું ત્રિલોક નંબર આવે. ઘણા બધાને એમ કહ્યું છે આ ડિયોક ક્યાં હું કામ કરતો હોય છે. તો ભાઈ આવું બેઠો હું કામ કરું છું ઓફિસમાં. સી ઓર્ડર નંબર નાખવાનો, સી પીસ લખવાના, કેટલા પીસ છે બાકી.
તો હું કામ કરી લઉં ને તો ભૂલાઈ જાય તો આડું ઉડું થઈ જાય એમ કરતા હું પહેલા લખી લઉં પછી તમને છેલ્લે દેખાડી દઈશ. ઓકે તો મિત્રો આપણે ચલણ બનાવી લીધું છે. અહીંયા આપણી સાઇન, અહીંયા પીસ, આ બધા મીટર, અહીંયા કંપનીનું નામ, ચલણ નંબર, એડ્રેસ, તારીખ અને આપણે અહીંયા સાઇન. મિત્રો અત્યારે હું જાઉં છું જમવા, પણ આજે છે ને મારે છે ને જ્યાં હું જમવા જાઉં છું ને એ કંપનીની તરફથી જ આવે છે, પણ અત્યારે એ રજા ઉપર છે. અહીંયા બીજા એક ભાઈ આવે છે ને અમારે હાટું ટિફિન લઈને આવ્યા છે. તો મિત્રો અત્યારે અમે જમવા આવ્યા તો જમવાનું કંઈ શૂટિંગ કર્યું નથી. આ છે અમારું. મિત્રો જમીને જાઉં છું પાછો હું મારા ઓફિસે. તડકો છે ભાઈ ગજબનો. તો મિત્રો સવારે જે આપણે અહીંયા માલ પડ્યો હતો ને એ આપણે છે ને ધોવડાવવા માટે મોકલી દીધો છે. અહીંયા મેં તમને સવારે દેખાડ્યું છે કેટલો બધો માલ પડ્યો છે, એ બધો વયો ગયો છે. ને જે આપણે બિલ બનાવ્યું હતું ને એ આ માલનું બનાવ્યું હતું. આ માલ છે ને હવે 1 પેઢીમાં એની ડિલિવરી થઈ જાય. તો અત્યારે તો જો સવારે અહીંયા કેટલો બધો માલ પડ્યો હતો એ બધું આપણે કામ બધા કારીગર કરાવી લીધું છે અને કામ બધું ક્લિયર થઈ ગયું છે. અને અત્યારે આપણે જમી પણ લીધું છે. આપણે લાઈટ પણ શું પડી ગયું, કોકનું ચાર્જિંગ પડી ગયું ને મૂકી દઈએ. તો અત્યારે હવે ઓફિસમાં જવું, આપણે જવું. આપણે અહીંયા બંધ કરી દીધું છે. આપણે આવી ગયા છે ઓફિસની અંદર. આપણે કૂવા માટે આપણો ગાટલું રેડી છે. એસી ચાલુ કરી નાખું કારણ કે ગરમીનો માહોલ છે. એસી ચાલુ કરવા માટે પહેલા આને આપણે ઓન કરશું, પછી આમાંથી રિમોટ લઈશું, પછી એસી ની પાસે વયા જશું. થોડુંક વેઇટ કરવું પડશે. આપણે ચાલુ થઈ ગયું એસી ઓન, અને થોડુંક ધીમું નહીં, ફાસ્ટ કરી નાખીએ. 16 ઉપર મૂકી દીધું છે એટલે ફટાફટ છે ને સ્ટાર્ટ બોલ થઈ જાય ને પછી આપણે ફૂલી. તો આટલું હું આવું બધું કામ કરું છું. આ વિડીયો મેં સ્પેશિયલ તો મારા મમ્મી પપ્પા આટલું બનાવ્યો છે, કારણ કે મારા ઘરે પૂછે છે શું કરે છો, શું કામ હોય, કઈ રીતનું હોય. તો આ બધું હોય. કોમ્પ્યુટરમાં બિલ બનાવવાના હોય. પછી આમ જલ્લું મારથી દેખાડાય એટલું તો મેં દેખાડ્યું છે. પછી જમવા જ આવીને એ બધું તો ના કેટલા બધા લોકો હોય, તો એ બધું બધાને વિડીયોમાં નો શૂટિંગમાં લેવાય એના માટે એ કાંઈ લીધું નથી મેં. બાકી કામનું તો આવું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો. અને થોડેક દિવસની અંદર તે આપણા પાછા બ્લોગ ચાલુ કરવાનો વિચાર છે. બાકી કોમેન્ટ કરો ને હાલો. તો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બસ હવે સુવાની તૈયારી છે. આખા આપણા દિવસની જર્ની મેં તમને જણાવી દીધી. તો આ રીતની રહી છે આપણા જર્ની. હું બોલું છું મને નથી ખબર. અચાનક બધું બંધ કરી દીધું. સુરત ભાઈ આવ્યો, સુરત બેન ના ઘરે 1 મહિનો રહ્યો, જેનાથી આપણે અહીંયા તે રહેવા લાગ્યા છે. પછી બીજા બ્લોગમાં આપણે કાંઈક વાત કરીશું નવા મુદ્દા સાથે. બાય બાય. ધ્યાન રાખજો તમારું બધા.